ચોટીલા ઓટડે રે માતા ચામુંડા પૂજા દર્શન આપતી રે દુકડા ભાંગતી રે ચામુંડ કાળિયા ભીલની કહેવાય રે ઊંચા ઓટડે રે માતા ચામુંડા પૂજા ધરી રે સિંહ પર અશ્વાર થઈ રે ડુંગરીએ બેઠી ચામુંડમાં ત્રિશુળ ધરી રે સિંહ પર અશ્વાર થઈ ડુંગરીએ બેઠા ચામુંડમાં સમરણ કરતા પાડતા રે ચામુંડ પલમાં પ્રગટ થાય ચોટીલા ડુંગરે રે ઊંચા ઓટડે રે માતા ચામુંડા પૂજા કુળદેવી રે લીલા માની જોયા
અસવાર ચામુંડ દેવ એવી છે. ચામુંડ સિંહ થઈ અસવાર ચામુંડ દેવ એવી છે. ચામુંડ સિંહ થઈ અસવાર ચામુંડ દેવ એવી છે. ચામુંડ સિંહ થઈ અસવાર ચામુંડ દેવ એવી છે. ત્યાં તો વર્ત્યો હાહાકાર ચામુંડ દેવ એવી છે. ત્યાં તો વર્ત્યો હાહાકાર ચામુંડ દેવ એવી છે. ચામુંડ સિંહ થઈ અસવાર 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 ચામુંડ સિંહ થઈ અસવાર ચામુંડ દેવ એવી છે. ચામુંડ સિંહ થઈ અસવાર ચામુંડ દેવ એવી છે.
ત્યાં તો ઘરમાં ઘમસાણ હે આવી મૈસૂર ને મેદાન ત્યાં તો ઘરમાં ઘમસાણ કાઢ્યો દૈતનો કચર ઘાણ તું જણહાર એવી છે ચામુંડ સિંહ થઈ યસવાર ચામુંડ દેવ એવી છે ચામુંડ સિંહ થઈ અસવાર ચામુંડ દેવ એવી છે હે મારા ચંડયને મૂંડ માયે નામ ધર્યું ચામુંડ હે મારા ચંડયને મૂંડ માયે નામ ધર્યું ચામુંડ માતા ભાસે ભ્રેકુંડ મહાકાળ જેવી છે ચામુંડ સિંહ થઈ યસવાર ચામુંડ દેવ એવી છે
लंबोदराय शेखराय जगद्विधाय नागाननाय सुदयाज्ञविभूषिताय गौरीसुताय चिन्तयामि नमस्कार करिए बड़ा नमस्कार नमस्कार यही हो गया देवी महादेवी स्वकाशोभद्रगां गाम्बीलवासिनीं राजराजेश्वरी माताजी ना क्षेमं कल्याणम् आयु आरोग्यम् ऐश्वर्यम् निर्विघ्नेन शुभं शुभं દાદા તકલીફ પ્રધાન આચાર્ય નિલેશ મહારાજ પણ અહીંયા પોથીની ઉપર પધારે. હવે રેડી રેડી કાકા જય નથી ને પછી અમને કહેતા નથી.
એ તમને ના આપે. મને આપે આપે ત્યાંથી યજ્ઞશાળામાં હાજર થાય ત્યાં જવાનું છે બધાએ બરાબર. સૌંદર્ય રત્ના કરે સુંદર વ્યવસ્થા છે. વ્યવસ્થાના ભાગરૂપે બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો એટલે આપણે ધીમે ધીમે કાર્યક્રમનો દોર ભગવતીની આરાધનાથી આગળ વધારવો છે. બધાને ભાવથી અને પ્રેમથી વિનંતી મારા વાલા બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. હરે આ જેટલા હામાં આવીશો આ બાજુ સુંદર વ્યવસ્થા છે, આ બાજુ જેમ બને એમ બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને આગળ આવો. જય હાલો ચેક હાલો. પરાશક્તિ માં ચામુંડાના મંદિરની ભાવ પ્રતિષ્ઠા માં ભગવતીના ખોળે એના બાગના સર્વ ફૂલડાઓ ચિત્રોડા પરમાર પરિવાર દ્વારા આયોજિત પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત આ પરિવારના આંગણે આપણે સર્વ ભાવથી અને પ્રેમથી મળ્યા છીએ. સનાતનના હું તમે બાળક છે એટલે બે હાથ ઊંચા કરી મારી હારે જયકારના નાદથી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. માં ભગવતીને યાદ કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરી. બધાને બે હાથ જોડીને વિનંતી, હાથ તમારા એવી રીતે ઊંચા થવા જોઈએ ને ખાલી રાડ નથી નાખવાની, નાભીમાંથી નાદ નાખવાનો છે. માં ભગવતી નાદ સાંભળે, રાડ ના સાંભળે છે.
એટલે બે હાથ ઊંચા કરી અને એના બાગના સર્વ ફૂલડાઓ મળ્યા છે એના જયકારના નાદથી પછી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરી મારા વાલા વડીલો માતાઓ બહેનો યુવા દોસ્તો બાળકો બધા આમાં જેના હાથ ઊંચા થાય નાભીમાંથી જયકારનો નાદ નીકળશે પછી ભગવતી એની ઉપર કૃપા ઘટવા દેવાની નથી એ 100% 1000%ની વાત છે એટલે બે હાથ ઊંચા કરીને મારી હારે મારા વાલા બે હાથ ઊંચા કરીને આપણે માં ભગવતી ચામુંડાની જય બોલાવી એટલે બોલીએ ચામુંડા માત કી મોલાય માત કી મોઢિયાર માત કી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી હનુમાનજી મહારાજ કી જય સિદ્ધરામ દેવજી પીર મહારાજની જય ઓમ નમઃ પાર્વતે પતે એવી ભગવતીને આપણે યાદ કરી માને યાદ કરી માથી મોટું કોઈ નહીં જળધર કે હોય જગદીશ એને સૌ કોઈ નમાવે શ્રી અંબાને આગળ આલી અને મારા ને તમારા રખવાળા મારું ને તમારું ધ્યાન તો આપણી માં જ રાખે ને ભલા માણસ એવા દરિયાના આ કિનારે દરિયાના પવિત્ર પટ્ટે કોઈ અતિશયોક્તિ નથી પણ તમને લાખ લાખ ચારણના સંતાન તરીકે સરસ્વતીના વારસદાર તરીકે વંદન એટલા માટે કરું છું તમારો ખૂબ જ એવડો પરિવાર મા ભગવતીની અસીમ કૃપાથી અમદાવાદ હોય મુંબઈ હોય રાજકોટ હોય કે સાહેબ આ નાનું અમથું પંખીના માળા જેવું નાનકડું ગામ કોબ હોય ખાલી છો તમે થોડા પણ ભગવતીની અસીમ કૃપાથી તમે જે મંદિર બનાવ્યું છે તાળીઓના ગિરનારથી તમે ચિત્રોડા પરમાર પરિવાર તમને વંદન છે મારું બાપ ભગવતી અંતે પોતપોતાનું સ્થાન આવતા છે એમ કહેતા છે માં ચિંતા વિઘ્ન વિનાશને માતુ કમલાસને વિષથી માતુ હંસવાહિની માતા દુર્ગા તું અમને દે દુઃખહરણી માં કુળદેવી અનકરણ્યા બેઠા એ બધા માથે તું કરને સહાય જાહેર જગમાં માતુ જોગણી માડી પરગટ પીઠડા તો જાહેર જગમાં મા ચામુંડા મા જગદંબા તમે છો જોગણી હો તો ભગવતી પરગટ આ ચિત્રોડા પરમાર પરિવારને પુત્ર બંધાવે ચામુંડ પારણા આપે સુખડાય પાર એથી તમ જેવા ગોઠીડાઓની ભીડ માના મઢ આગળ રહે સદા ભગવતી ચામુંડા તમે जिसो सुख का चतुराई थी चितरेल चाकड़ा भगवती तारा बार ने बांधा बाई पण ये मावणो होय काया ये तो तुरंग रे पुरजे रवरा
आया तेरो भाग्य बड़ो जगत में राम जपी ले राम अन वखत वड़ा तो कछु दे ए पण जो आया तारी अकल बड़ी तो तू उपकार किसी पर कर आ मानव देह धर्या ना फळे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमो। मां चामुंडनो खोळो આપણે બધાએ શક્તિને શું કામ માનીએ, માને શું કામ માનીએ? શરૂઆતની માલિકો રે વાત ભગવતીની એવી કૃપા તો આ પરિવાર ઉપર છે જ, જેથી કરી તમે હળાહળ કળિયુગમાં કળીની વાતને કથવું ક્યાં લગી, સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા અહીંયા ગગો ને ગગી, બિચારી બેનડી હાર્યું થઈ હગી, ભીતરના ચિત્રને ક્યાં જઈને દાખવા, નથી મંદિર તો રામ ક્યાં રાખવા, જેટલા બેઠા એ બધાય કયો કળીકાળમાં ઉચાળા ક્યાં જઈને નાખવા, આવો પલોઠી વાળીને કળિયુગ બેહી ગયો જગતના ચોકમાં સાહેબ. છતાંય પોતાનો પરિવાર ભેગો થયા, પોતાની પરંપરા ના ભૂલાય, પોતાના ભાઈઓ ભેગા થાય, પોતાના ગોઠેડાઓ ભેગા થાય, અને શક્તિને હું તમે શું કામ માનીએ? શરૂઆતની માલિકો વાત આ તો પરાશક્તિ અંબાની વાત થઈ, મા ચામુંડાની વાત થઈ, પણ આપણે માનવ સહી મારીને તમારી જન્મી હોય અથવા એના નાના નાના દીકરાના દીકરા હોય અને એની માટે એની નાનીમાં હોય તોય ભલે કે એની દાદીમાં હોય તોય ભલે, ઉના જેવા સિટીમાં કે કોડીનાર જેવા સિટીમાં કે કોઈ પણ ગીર સોમનાથ કે જ્યાં જાય ત્યાંથી પોતાના બાળક માટે કાંઈક થોડો ઘણો ભાગ લઈ આવે, થોડો ઘણો ફ્રૂટ લઈ આવે, ચોકલેટો લઈ આવે, ઘેરે આવી અને એના નાના બાળકોને દે. સાંભળી લેજો, આપણે આ માનવ જીવનની વાત છે પણ મારે શક્તિની વાત આના ઉપર કરવી છે, એ કહું છું તમને બધા. ઘેરે આવી અને મારીને તમારી જનેતા આ દીકરાના દીકરાઓને એના બાળકોને ફ્રૂટ લાવી હોય તો ફ્રૂટ દે, ચોકલેટો લાવી હોય તો ચોકલેટો દે, જે કાંઈ પોતાના ભાગ લાવી હોય તો ભાગ દે. બાળકોને દીધા પછી રમતું રમતું પોતાનું બાળક બાખોડિયા ભરતું હોય કે હાલતું હોય કે પાપા પગલી કરતું હોય, એ હાથમાં લઈ લે અને આમ ઘૂમરો મારી અને પાછું આવી પછી એની દાદીમાં હોય તોય ભલે કે એની નાનીમાં હોય તોય ભલે, એની ચોકલેટું, એનું થોડું ઘણું ફ્રૂટ એની નાની માને દાદી માને નાનું બાળક દે ને, એમ આ શક્તિની માટે હું તમે જેટલું કરી ને એ એટલું ઓછું છે ભલા માણસ. એ શક્તિના ખોળે હું તમે મેળવી. હવે આપણી દાદીમાં નાનીમાં કે આપણી જનેતા જો ખાલી પાછું આપણે થોડું ઘણું દઈ તો એ એટલી રાજી થતી હોય તો આ જગત જનની જગદંબા છે, મને તમને કંઈક પરમાત્માએ ઈશ્વરે ભગવતીએ ચામુંડે દીધું હોય એની પાછળ આપણે જેટલી માની પાછળ આપણે જેટલા કાર્યો સારા કરીએ તો એ માને કેટલું ગમે, એટલા માટેની આ સિદ્ધિ અને ચોખ્ખી વાત છે. ભગવતીને યાદ કરી, પરાશક્તિને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરું કે હે ચામુંડ, હે ભેળિયા વાળી કેવી છો માં? તો માડી અંધલમ પટી અને નફટ છોરું બને તોય માત છોડે નહીં એની માયા. અંધલમ પટી અને લંપટ છોરું બને તોય જનની છોડે નહીં એની માયા. આયા છોરું કો છોરું થાય પણ માવતર કમાવતર થોડું થાય. અંધલમ પટી અને નફટ છોરું બને તોય માત છોડે નહીં એની માયા. એ તો તારા ખોળ લે ખેલવા બાળને માવડી નાજ તરસોડ માં જોગ માયા. એ માડી આજ તરસોડ માં જોગ માયા. એ જી ઉજળાઈ વાળી સધુય બાપલ બૂટ બલડ બહુચરા. એ ચોરાડ કુળમાં દેવ ચાપલ જેણે કાન હાવજ નાય કર ધર્યા. તો સોને સાધના વડ માત નાન આભે રવિરાજ ખુદ થંભી ગયા. એ તો
ગાવાય અણમોલ હાય અમતણા દેવી ઈ બધા દિવસ ક્યાં જાતા રહ્યા ને મારી દિવસ ક્યાં જાતા રહ્યા ઈ ભગવતી ઈ ચામુંડ તમે તો દરિયા સ્વરૂપ છો દરિયાના ખોળે રહ્યો છો અને દરિયાના કિનારે રહ્યો છો એટલે અહીંયા વ્યાખ્યા કે અહીંયા એના ભાષાંતરો છૂટા પાડવાના આવે નહીં પણ ઈ એક જીભની માનેલી બેન ઉપર એક ભાઈ ઉપર બેનને કેવડો ભરોસો હોય અને ઈ નીકળે તો એની ભગવતી કેવી એની ભેરેરી કવિ લખે છે તો 9 લાખ દળ લઈ ચડ્યો નવ ગણ પ્રબળ ચારણ પહોંચ્યા એ વર માંડવો દર ધાર વરવડી 7 સાયર શોષિયા એ તો દળ માન કળમાં પાડ કેડા ન લોઢ દળ સમજી ગયા એ તો ગાવાય અણમોલ હાય અમતણા દેવી ઈ અમારા દિવસ ક્યાં જાતા રહ્યા મા દિવસ ક્યાં જાતા રહ્યા તો એનો બાળુડો એનો છોરું એનો ગોઠી એનો ભગત હાકલો કરે માને અને માં ભગવતી આવે ઉસ્તાદ તો કેવી રીતે આવે દુલાભાઈ કાક પદ્મશ્રી ભગત બાપુ લખે છે તમારી આકાશ પાતાળ તું ધરી અંબર સુર નર પાઈ તમે
આ રડિયાળી રાતે આપણે બધાય કોકની ટીવી ધરામાં 14/5/2025 મેળાશે. આવતીકાલે 15/5/2025 મારો કાલનો પ્રોગ્રામ ઊંચા કોટડા છે. ઈ ભગવતી ચામુંડાને આપણે કહીએ, હે નવલાખ લુગડિયાળી, હે દરિયાની દેવી, અહીંથી કદાચ અમારે આમ તો ફલો પડી જાય, પણ હે માં, કદાચ તને તારો કોઈ પણ છોરું દરિયાના પટ્ટેથી અહીંથી આર્તનાદ કરે ને, હે ભગવતી ચામુંડ, હે ભેળિયાવાળી, હે સર્વ વિશ્વનું સંચાલન કરવાવાળી શક્તિ, હે માં, તું હાથમાં ત્રિશૂળ લઈ અને ચાંડાના મૂળને રોળવા માટે ઊભી થા. તો કેવી રીતે ઊભી થા? કવિ લખે છે, હવે 21મી સદીમાં મેં તમને કીધું એમ, તમને કોઈ તમારા પરિવારમાંથી પ્રશ્ન કરે, તમને કોઈ તમારા ગામમાંથી પ્રશ્ન કરે કે ભાઈ તમે એવડું મોટું માં ભગવતીનું મંદિર બનાવ્યું, પરિવાર તાળીઓના કિંડાથી તમે ખૂબ જ એવડો પરિવાર છો, પણ હું ચરણ તરીકે પ્રાર્થના કરું કે માં ભગવતી કાયમના માટે તમારી આવી લીલી વાડી રાખે, તમે હાચા અને હારા ધર્મના કાર્યો કરો. બાકી આ દિલની દરિયાપટ્ટી છે, ઘણા કાર્યક્રમો થાય છે, આપણે એનાથી અજાણ નથી, પણ મૂળ પાયામાં ઉજળી દક્ષ પ્રજાપતિની પરંપરા પડી છે, એને તમે હવાઈ કરી છે, એ તમને લાખ તમને પાત્ર છે. એટલે એ ભગવતીના ચરણે તમને કોઈ પૂછે કે ભાઈ તમે એવડું મોટું કામ કર્યું, આવતીકાલે આજ પણ હોમ હવન હતો, આવતીકાલે પણ બીડું હોમ આવવાનું છે, પછી માની ભાવ પ્રતિષ્ઠા જ્યાં થવાની છે, એ ભગવતીના ગુણાનું ગાન, એ ભગવતીના પરચાની વાત તમને કોઈ પૂછે, ત્યારે તમારે એને એટલું જ કહેવાનું કે અટાણે ખબો બાપ દીકરાને સલાહ દે તો દીકરો બાપની સલાહ ન લે. પોતાની એકની એક દીકરી હોય, 20 વર્ષની પાળી પોસીને જવાન કરી હોય, એની મા એને સાચી સલાહ દે તો દીકરી સલાહ ન લે. અરે હગો ભાઈ થી આગો ભાગતો હોય, પાડોહી થી આગો ભાગતો હોય, હળાહળ કળિયુગમાં ચિત્રોડા પરમાર પરિવારની કુળદેવી કોઈ તમને પૂછે કે ચામુંડાની કૃપા હું, તો તમે છે ને એને કહી દેજો કે અમારી કુળદેવીની એટલી જ કૃપા કે હળાહળ કળિયુગમાં અમે ભાઈઓ ભેળા થઈને આવા કાર્યો કરીએ છીએ. બસ આ સાગરમાં સાગર છે, આમાં બધું આવી જાય. ઈ માતાજી માટે મારે કેવું હોય તો વાકો વા
આવું ઉજળું કાર્ય કરો. જે કઈ તમારા તરફથી ફૂલની તો ફૂલની પાઘડી આવશે એ મંદિરના કાર્યમાં આ પરિવારની માલિકો રોજ પૈસા વપરાવાના છે. માડીને તાળીઓના ગણ્યા જય હો. અને ઘણા વાતો એવી કરતા હોય ભાઈ કે તમે ધર્મના કાર્યમાં 1000 રૂપિયા દો અથવા 100 રૂપિયા દો, 500 દો કે 200 દો, 300 દો, સવારના પોરમાં એના 10 ગણા દઈને માતાજી ભગવાન કે શિવ તમને દઈ દે. નહીં, હાવ તદ્દન ખોટી વાત છે. એટલો નફો તો વડીલ વરલી મટકામાં નથી હટાનો જે આંકડા રમે છે ને, એટલે હાવ ખોટી વાત ના હાલે. પણ તારણના સંતાન તરીકે, સરસ્વતીના સંતાન તરીકે એક જવાબદારી અહીંથી લઉં કે કદાચ તમારી યથાશક્તિ 500 દેવાની હોય, 1000, 10,000 કે લાખ દેવાની હોય, જેટલા તમે ભગવતીના ખોળે તન મન અને ધનથી દઈ દો એટલાનું દવાખાનું તમારા પરિવારમાં કાયમના માટે બંધ કરાવી છે. ઈ ચામુંડાની તાકાત છે. આ વાત હકીકત છે. એ ભગવતીને આપણે યાદ કરીએ. એમાં કેવી છે તું પરિવાર આ એક જ ડાળ છે, ખાલી 2 પાંખની નોકી પડી છે. ચિત્રોડા અને પરમાર બે એક જ છે. મને જે વાડીલે વાત કરીએ માનો પાછો એવો ને એવો હમ કાયમના માટે હાલો આવે છે. તમારા પરિવારનું ગૌરવ, તરવડીયો યુવાન અને મા ભગવતીની જેની ઉપર કૃપા તો ખરી, પણ એટલી અતૂટ શ્રદ્ધા મારો પરમ સ્નેહી મિત્ર અને જેના માધ્યમથી મારે અહીં આવવાનું થયું છે એવા દિવ્યેશને તાળીઓના ગણગણાટથી બેઠા બધાય આપણે વધારીએ. હા, ભગવતીની કૃપા છે એની ઉપર. કાયમના માટે તમારા પરિવાર આખા ગામ ઉપર અહીંયા ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓહલાદ વો ઇન્સાન બનેગા. વાડા તો મેન તમે જ પાડ્યા. ત્યાં જઈ ત્યારે હું લેખા જોખા જોખવાનો છે તો પરમાત્માને આપણે સમજવાનું છે. કર્મ પ્રધાન કે વિશ્વ કરી રાખા, જો જસ કરમ ફલ તવ તુમ જાતા. એવું તું કર એવું જ તારે અહીંથી ભરી જવાનું છે. પછી સારું કર તો સારું કરવાનું છે, નબળું કર તો નબળું ભોગવવાનું છે. આવ સીધી હકીકત વાત છે. ત્યારે એ ભગવતીના થોડે આપણે સર્વ મળ્યા છે, માના ચરણે આપણે બધા મળ્યા છે. ત્યારે એ ભગવતીને આપણે પ્રાર્થના કરીએ. દરિયો ખૂબ નજીક છે ને આ તો તમારી પાસે હોય તો દેજો. બાકી તમે પ્રજાપતિ એવડું ઉજળું પરંપરાનું કુળ છો, પડકારોનો આકલો મોળો ન કરતા, કારણ કે એ તમારા લોહીમાં નબળી વાત આવે જ નહીં. હા, પરંપરા તો આપણી પોતાની હોય કે નહીં. હું ને તમે ધંધામાં ભાગીદારી કરી હતી, હું તમે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એમાં પાર્ટનર કરી હતી, પાર્ટનર થવું જ પડે. પણ પડકારો તો આપણા બાપ દાદાની લોહીની પરંપરાનો આવે છે, એમાં કોઈની ભાગીદારી ન હોય. બધી માતાઓ બહેનો છે, જે કાંઈ તમારા તરફથી આવશે અહીંયા જ રહેવાનો છે. અને દરિયાના કાંઠે આપણે બધા બેઠા છીએ એટલે દરિયાદેવને પ્રાર્થના કરીએ. આવેલા ધનડા આવીને વયા જા, એ ભાઈ આવેલા ધનડા એકવાર આવીને વયા જાય પછી પાછા પાલવશે નહીં, પાલવશે નહીં. કોઈ માછલી જેમ માછલી દરિયામાં
હે રુદ્ર હે કૈલાસપતિ હે મારો બાપ દુનિયા જેની માટે દોટું દે છે એ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે સૌ પ્રથમ મને તમને સોમનાથ દાદો મળ્યો છે તો એ દાદાને યાદ કરી કેવી રીતે